નમસ્કાર મિત્રો, આ એક બહુ સામાન્ય પ્રશ્ન છે કે ડોક્ટર મને તો ચશ્મા ઉતારવાની સલાહ આપે છે પણ એ પોતે કેમ નથી કઢાવતા. તો આવો આજે આપણે સમજીએ. ચશ્માના નંબર ઉતારવા એટલા માટે મુખ્યત્વે બે પ્રકારની સર્જરી થાય, લેસિક અને આઈસીએલ અથવા ફેકિક આયોએલ. આવી કોઈ પણ પ્રોસિજર કરીએ એટલે એની મુખ્યત્વે બે લિમિટેશન છે. એક એટલે ડ્રાયનેસ, આંખ થોડીક સૂકી થવી, અને બીજું એટલે કોન્ટ્રાસ્ટ થોડોક ઓછો થવો. હવે ડ્રાયનેસ થાય તો કોને સૌથી વધારે ઇફેક્ટ થાય? તો જેને લોંગ ટર્મ સ્ક્રીન પર કામ કરવાનું છે એને. અને કોન્ટ્રાસ્ટમાં તકલીફ થાય તો કોને ઇફેક્ટ થાય? તો જેને નાઇટ ડ્રાઇવિંગ કરવું છે અથવા તો ખૂબ જ ઝીણું કામ કરવું છે. ઉદાહરણ તરીકે ડોક્ટર્સ, સોની, સુથાર કે જેણે કારીગરીનું કામ કરવું છે, આવા લોકોને કોન્ટ્રાસ્ટ પરફેક્ટ જોઈએ. એટલે આવા લોકો માટે આવી કોઈ પણ રિફ્રેક્ટિવ સર્જરી એડવાઇઝેબલ નથી. ઓબ્વિયસલી હું ડોક્ટર છું, મારે બીજાની આંખનું ઓપરેશન કરવાનું છે, તો તે વખતે મને મેક્સિમમ કોન્ટ્રાસ્ટ હોવો જોઈએ. એટલે એમાં 1% પણ લોસ